આજના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતવાસીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં યુનાઇટેડ નેશન્સની મહાસભામાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવો જોઈએ એવો પ્રસ્તાવ મૂકતા દુનિયાના 193 દેશોએ એમની વાત સ્વીકારી અને 21મી જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું સમગ્ર દેશ અને દુનિયામાં શરૂઆત થઈ છે। એના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શ્રીનગર ખાતેથી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠાના નड्डा બેટ એટલે કે ભારત પાકિસ્તાનની બોર્ડરે ભારતના એ નવજવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે। સાથે સાથે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ પણ સુરેન્દ્રનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયો છે। યોગ એ દરેક વ્યક્તિને તંદુરસ્તી પૂરી પાડે છે, શારીરિક સુખ આપે છે અને એવા સમયે લોકોમાં જાગૃતિ આવે અને વધારેમાં વધારે લોકો યોગ કરતા થાય એ માટેનો સરકારનો આ ખૂબ જ સરસ પ્રયાસ એક સફળ થયો છે। ત્યારે સમગ્ર જિલ્લાના વહીવટી તંત્ર અને રમતગમત વિભાગને પણ અને રાજ્ય યોગ બોર્ડના તમામ કોઓર્ડિનેટર અને અધિકારીઓ શ્રીને પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। કેટલા લોકો જોડાયા હતા અને કેટલા સ્થળોએ આ યોગના કાર્યક્રમો થયા છે? આજે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં દરેક શહેરોમાં, દરેક પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં અને યુનિવર્સિટીઓમાં પણ આ યોગ દિવસનો કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ જવાહર મેદાન ખાતે સૌ પદાધિકારીઓ, એનજીઓઝ, શાળાના બાળકો સૌની ઉપસ્થિતિમાં યોજાયો। આ સાથે સાથે જિલ્લા કોર્ટના પટાંગણમાં પણ અલગ કાર્યક્રમ એકલો હતો। એ સિવાય તાલુકા કક્ષાએ 12 કાર્યક્રમો યોજાયા છે। યુનિવર્સિટી, સ્કૂલ કક્ષાએ, મેડિકલ સેન્ટરો ખાતે દરેક જગ્યાએ અને જે લોકો અહીંયા પ્રત્યક્ષ રીતે નથી જોડાયા તે લોકોએ સંખ્યાબંધ જગ્યાએ સોસાયટીઓમાં પણ પોતાના ગ્રુપોમાં રહી અને આ કાર્યક્રમની ઉજવણી કરેલી છે।